કથા બરોબર શ્રવણ કરી હશે તો, કથા બરોબર સાંભળી હશે તો, નહીં તો અમારા ખાડિયામાં રહેતા એક ભગતે લખ્યું છે, અખા ભગતે, કે કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. હજાર હજાર કથા સાંભળી હોય પણ કશું જ્ઞાન જ ન આવ્યું હોય. કે અમે તો 25 વર્ષથી કથા સાંભળીએ છીએ, પણ 25 વર્ષથી કથા સાંભળતા હોય, 25 વર્ષોથી કથા સાંભળતા હોય, પણ બાજુમાં પડોશી જોડે ન બનતું હોય, સગા ભાઈ જોડે ન બનતું હોય, બેનને ન બોલાવતા હોય, તો બધી તમે 25 વર્ષથી કથા સાંભળેલી બાતલ છે. કથા સાંભળો છો તો ભલે સામેવાળાનો વાંક હોય તો એને માફ કરીને બોલાઈ લેજો, તો જ કથા સાંભળેલું લેખે લાગશે. પછી ખાલી ખાલી કથા સુણી સુણીને ફૂટ્યા કાન, તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, આટલા વર્ષોથી કથા સાંભળી હોય અને પછી કોઈ આચરણ જ ન હોય, તો પછી તમારું બધું કથા સાંભળેલું બધું જ નકામું છે. કથા સાંભળ્યા પછી ઘેર જઈ અને એવું આચરણ કરજો. વેર વરોટા બધા ભૂલી જજો. કોઈ ના બોલાવતું હોય તો એને સામેથી જઈને બોલાવજો. કઈ આપણે નાના બાપના નથી થઈ જવાના. અને કદાચ એવું થાય કે હું એને બોલાવું પણ એને મારી કદર ના હોય, અરે જગતને તો, જગતમાં તો એવું છે કે જગતની અંદર એવું કે એકને મનાવો એટલે બીજો રીસાશે, બીજોને મનાવો એટલે ત્રીજો રીસાશે, ત્રીજાને મનાવો એટલે ચોથો રીસાશે. આ જગતનો ક્રમ છે. જગતને રાજી કરવાની જરૂર જ નથી. આપણે ખાલી પ્રયત્ન કરવાનો છે, ભાઈ બોલાવો. એ આપણને ન બોલાવતો તો આપણે સામેથી બોલાવો. બાકી જગતને રાજી કરવાની જરૂર નથી. જગદીશને રાજી કરો. જગદીશને રાજી કરશો એટલે જગત આપોઆપ રાજી થઈ જશે. એક ભાઈ છે ને, આપણે કનુ કાકા, એક દાદા રિટાયર્ડ થયા, એટલે એને એવું થયું કે મારે 4 ધામ યાત્રા કરવા માટે જવું છે. એટલે એના દીકરાને બોલાવ્યો કે બેટા અહીંયા હું 4 ધામ યાત્રા કરવા માટે 1 મહિનો જઉં છું, પણ તને એક જવાબદારી સોંપીને જવું. તો કે બોલો પપ્પા, કઈ જવાબદારી? બધું જ કામ કરી. કે તારે બીજું કશું નથી કરવાનું, પણ આપણા ઘરના આંગણાની અંદર આ 30 ફૂલોના ક્યારા છે, ફૂલોના કુંડા, એ તું રોજ એને પાણી પીવડાવજે. બસ બીજું કોઈ કામ કરતો નહીં. તું આ ફૂલોના કુંડાને પાણી પીવડાવજે. કે હા પપ્પા, ચોક્કસ કરીશ. પેલા તો 4 ધામની યાત્રાએ ગયા, 1 મહિને ઘેર આયા, અને ઘેર આવીને શું જુએ છે કે 30 ફૂલના કુંડા સુકાઈ ગયા. 30 સુકાઈ ગયા. એટલે એને દુઃખ લાગ્યું થોડું, કે સાલું મારા દીકરાને મેં એક જ કામ સોંપ્યું હતું કે તું આ ફૂલોના કુંડાને પાણી પીવડાવજે, અને એને એ ના કર્યું ને. એવામાં જ એનો દીકરો ઘેર આવ્યો. દીકરો બાપને પગે લાગ્યો. બાપે દીકરાના માથે હાથ ફેરવ્યો. પછી કહે, બેટા, મેં તને એક જ કામ સોંપ્યું હતું કે તું આ 30 કુંડાઓમાં પાણી વેડજે, એનું સિંચન કરજે. તે આટલું કામ ન કર્યું બેટા. આ વૈશાખ મહિનો હતો, બધા 30 છોડ સુકાઈ ગયા. ત્યારે દીકરાએ કીધું કે બાપા, હું તો રોજ પાણી રેડતો હતો. કે રોજ પાણી રેડતો હોય તો કદાચ 1 સુકાય, 2 સુકાય, 5 સુકાય, 30 સુકાઈ જાય. શું કરવા બનાવટ કરે છે મારી જોડે? અરે હું સાચું કહું છું. 30 કુંડામાં હું રોજ પાણી સિંચતો હતો, પાણી રેડતો હતો. તો કે કઈ રીતે રેડતો હતો? ચલ મને બતાય. કે બાપ ને દીકરો 2 જણા બહાર આવ્યા. પછી પેલો ગ્લાસ લઈને આવ્યો કે જુઓ, હું આવી રીતે પાંદડે પાણી રેડતો હતો. ત્યારે બાપે કીધું, અરે મૂર્ખા, પાંદડે પાણી ન રેડાય, નીચે મૂળમાં પાણી રેડાય. મૂળમાં પાણી રેડો એટલે પાંદડે પાણી આપોઆપ પહોંચી જાય. એવી રીતે આ જગતને રાજી કરવા જશો તો એક રીસાશે અને બીજો મનાશે. જગતને રાજી કરવાની જરૂર નથી. જગદીશને રાજી કરો એટલે જગત આપોઆપ રાજી થઈ જશે. જગદીશને રાજી કરો, બસ પરમાત્માને રાજી કરવાનો પ્રયત્ન કરો. અને જગતમાં આપણે જન્મ લીધો છે, સંસારી છીએ. કુટુંબ પરિવાર હોય, અડોશ પડોશ હોય, સગાવાલા હોય, સમાજ હોય, દુનિયા હોય, કોઈની સાથે રીહનું કરવું નહીં. અને કદાચ થઈ ગયો હોય, સામેવાળો ના બોલાવતો તો જઈને હાથ જોડી અને માફી માંગીને પતાઈ દે. તો જ કથા સાંભળી કહેવાશે, તો જ કથાનું શ્રવણ કર્યું કહેવાશે. કોટી જન્મ સમુથ્થેન પુણ્ય નેવતું લભ્યતે. કરોડો જન્મોના પુણ્યનો ઉદય થાય છે ત્યારે આ કથા શ્રવણનો લાભ આપણને મળે છે. એમ કહી અને ભાગવતનું મહાત્મય સૂતજી મહારાજ આજે એક દ્રષ્ટાંત આપતા કહે છે કે, હે સૌનકાદિક ઋષિ મુનિઓ,
સાંભળો, હું તમને તમારી સાથે જે ઘટના ઘટી ગઈ હતી એ તમને હું પુનઃ યાદ કરાવું. એમ કહી અને કથા કરે છે કે એક સમયે તમે ચારેય ભાઈઓ સનકાદિક ઋષિ મુનિઓ બદ્રિકાશ્રમમાં સત્સંગ કરવા માટે ગયા હતા. ત્યાં તેમણે દેવર્ષિ નારદને ચિંતાગ્રસ્ત જોયા. સનકાદિક ઋષિ મુનિઓ નારદજીને પૂછે છે કે નારદ, અરે તમે તો સંત છો, સંન્યાસી છો, અને સંન્યાસીના મોઢા ઉપર ચિંતા છે નહીં. સંન્યાસીના મોઢા ઉપર કોઈ દિવસ ચિંતા ન હોવી જોઈએ. તમારા મોઢા ઉપર ચિંતા દેખાય છે. સાચો સંત, સાચો સાધુ, સાચો માણસ, જો સાધુની કોઈ વ્યાખ્યા ના હોય. પેન્ટ શર્ટમાં સાધુ હોય, જભા લેંગામાં સાધુ હોય, અને ભગવા કપડામાં સાધુ હોય. મન સાધુ હોવું જોઈએ, તન સાધુ જેવું જરૂર નથી. એકલા કપડા પહેરી લેવાથી, કેસરીઓ પહેરી લેવાથી સાધુ થવાતું નથી. મન સાધુ જેવું હોવું જોઈએ, આચરણ સાધુ જેવું હોવું જોઈએ. કોઈ સાચો સંત, કોઈ સાચો મહાત્મા સામેવાળાનું લલાટ જુએ ને એટલે એને ખબર પડી જાય કે આ સુખી છે કે દુઃખી છે, કે આ ચિંતામાં છે કે આનંદમાં છે. આજે સનકાદિક ઋષિ મુનિઓ નારદજીને જોયા એટલે કે નારદ, અરે તમે તો સંન્યાસી છો, તમારે ચિંતા છે નહીં, કેમ ચિંતા કરો છો તમે? ત્યારે નારદજી કહે છે કે હે સનકાદિક ઋષિ મુનિઓ, હું આ પૃથ્વી ઉપર પુષ્કર, પ્રયાગ, કાશી, ગોદાવરી, હરિદ્વાર, કુરુક્ષેત્ર એમ બધાય તીર્થોમાં ફર્યો, પણ ક્યાંય મને સુખ જોવા મળ્યું નહીં. કોઈ માણસ મને સુખી મળ્યો નહીં. અતિશય મંદ બુદ્ધિ વાળા, પેટ ભરા આળસુ, અસત્ય બોલનારા, મંદ ભાગ્ય વાળા અને દરેકે દરેક જીવ મને દુખી જોવા મળ્યા છે. જગતમાં ક્યાંય ધર્મ રહ્યો નથી. કળિયુગ રૂપી દાવાનળથી સર્વ સાધનો ભસ્મીભૂત થયા છે. પણ હવે નારદજી કહે છે કે પણ હું જ્યારે વૃંદાવનમાં ગયો ત્યારે મને કૌતુક જોવા મળ્યું. કૌતક, આમાં એવું લખ્યું છે કૌતક. આ સંસ્કૃત શબ્દ છે. આપણો તો શબ્દ છે જ આવો કૌતક, પણ આ સંસ્કૃત શબ્દ છે કૌતક. કે મને કૌતક જોવા મળ્યું. કે શું કૌતક જોવા મળ્યું? કે હું જ્યારે વૃંદાવનમાં ગયો ને ત્યારે એક યુવાન સ્ત્રી બે વૃદ્ધ પુરુષોને સેવા ચાકરી કરતી. બે વૃદ્ધ પુરુષો એ યુવાન સ્ત્રીના ખોળામાં પડ્યા છે. અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો ત્યારે એ સ્ત્રીએ મને બોલાવે છે કે ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ. એ સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાય. સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાય. આ સ્ત્રી એટલું જાણતી હતી કે કોઈ દિવસ સાધુની ક્ષણ બગાડાય નહીં. સાધુની ક્ષણ બગાડો એટલે એ બધું પાપ આપણને લાગે. કારણ કે સાધુ શ્વાસે શ્વાસે એ પરમાત્માનું નામ લેતો હોય. કોઈ પણ સાધુ સંતના દર્શન કરવા માટે જાઓ ને ત્યારે કોઈ વ્યર્થ વાતો કરવી નહીં, સંસારી વાતો કરવી નહીં, અને પોતાનું દુઃખ પણ ગાવું નહીં. સાધુ સંતોના દર્શન કરવા જઈએ ત્યારે એમના ચરણોમાં દંડવત પ્રણામ કરીએ, પગે લાગીએ, આપણો જે ભાવ જે શ્રદ્ધા હોય એવી રીતે વંદન કરીએ. પણ કોઈ દિવસ સંસારિક વાતો કરવી નહીં, દુઃખની વાતો કરવી નહીં, પોતાની પીડા વ્યક્ત કરવી નહીં. કારણ કે સાધુ એક ક્ષણે ક્ષણે પરમાત્માનું નામ લેતો હોય છે. અન્નનો કણ અને સાધુનું ક્ષણ એ કોઈ દિવસ બગાડવી નહીં. ગરુડ પુરાણની અંદર એવું લખ્યું છે. ગરુડ પુરાણ, જો કે તમે બધાએ તો બહુ જ સાંભળ્યું છે ગરુડ પુરાણ, એટલે મારે બહુ કહેવાની જરૂર નથી. સાંભળ્યું છે ને બધાએ ગરુડ પુરાણ? આપણે કોઈ ઘરડું મહિનું થઈ જાય બાપા એટલે આપણે કેમ પારણ બેહાડીએ, એટલે ગરુડ પુરાણ બેસાડીએ ને આપણે એવું ગરુડ પુરાણ બેસાડીએ. એટલે તમે તો બધાએ બહુ જ સાંભળ્યું છે ગરુડ પુરાણ, એટલે મારે બહુ ચર્ચા કરવાનો વિષય નથી. આ સાંભળ્યું છે ને? એકલા શીરો ખાવા જ જાઓ હે? ગરુડ પુરાણની અંદર એવું લખ્યું છે કે આપણે ભોજન કરવા બેસીએ ને, ભોજન કરવા, અને પછી એની અંદર જો અનાજ એઠું મૂકીએ ને, અને પછી એ એઠું થયેલું અનાજ આમ મેલામાં, આમ લખ્યું મેલામાં જાય, એટલે મેલામાં જાય એટલે મળમૂત્રમાં જાય, ગટરમાં જાય, એવી જગ્યાએ જાય. સમજી લો કે ગટરમાં જ જાય. એવી જગ્યાએ જો એ આપણું એઠું અનાજ જાય છે, ગટરમાં જાય છે ને, તો એક એક દાણા
એ જે અનાજનો એક દાણો બરોબર 1000 વર્ષ નર્ક ભોગવવું પડે છે. આવું ગરુડ પુરાણમાં લખ્યું છે. એટલે અન્નને એઠું મૂકતા નહીં કોઈ દિવસ. અહીંની વાત નથી કરતો, તમારા ઘેર જાઓ તો જોઈએ એટલું જ લો, 5 વખત લો, 10 વખત લો, પણ કોઈ દિવસ અનાજનો બગાડ કરવો નહીં. ખેડૂત કેટલી બધી મહેનત કરે છે, ત્યારે 3-4 મહિને એવું અનાજ પાકે, ત્યાંથી પાછો વેપારી જોડે જાય, ત્યાંથી પાછો હોલસેલર, ત્યાંથી પાછો ડિસ્ટ્રીબ્યુટર, ત્યાંથી ડીલર, ત્યાંથી છૂટક વેપારી, પછી આપણા ઘેર ફરીને ઘેર આવે. આટલી બધી મહેનત થઈ અને આપણે થાળીમાં જો અનાજ આવે ને આપણે આમ કરીને આમ ધક્કો મારી દઈએ, એક દાણા બરાબર 1000 વર્ષ સુધી નર્ક ભોગવવું પડે છે. આટલું યાદ રાખો. પછી ગટરના કીડા થવાય. નથી જોતા આપણે આમ ક્યાંય બધા નરકની અંદર, ઉકેડાની અંદર બધા કીડા ફરતા હોય ને, એ બધા એ પાપ કર્યું હોય છે, એટલા માટે એ કીડા બને છે. કર્મ કોઈને છોડતું નથી. ગમે ત્યાંથી ફરી ફરીને પાછો વારો તો લાવી જ દેશે. કર્મ કોઈને નહીં છોડે. એટલે અન્નનો બગાડ કરતા પહેલા 100 વખત વિચાર કરો. જોઈએ એટલું જ લો. 10 વખત માંગીને લો. તો હું અહીંની વાત નથી કરતો, તમારા ઘરની જ વાત કરું છું. આ જીવન જીવો ત્યાં સુધીની વાત કરું છું કે તમે જીવો ત્યાં સુધી, બને ત્યાં સુધી અન્નનો બગાડ કરશો નહીં અને સાધુની ક્ષણ બગાડશો નહીં. આજે એ પેલી તરુણ સ્ત્રી એવું કહે છે, ભો ભોગ સાધુ ક્ષણમ તિષ્ઠ, હે સાધુ એક ક્ષણ માટે રોકાઈ જાઓ અને મારી મનોવેદના સાંભળો. ત્યારે નારદજી કહે છે કે મેં સ્ત્રીનો પરિચય પૂછ્યો. ત્યારે એ સ્ત્રી રડતા રડતા બોલી છે, હે નારદજી, હું ભક્તિ નામે આ જગતની અંદર પ્રખ્યાત છું અને આ મારા બંને પુરુષો, આ જે 2 વૃદ્ધ પુરુષો છે એ બીજું કોઈ નહીં પણ મારા 2 પુત્રો છે, જ્ઞાન અને વૈરાગ. પણ આ કળિયુગના પ્રભાવે પણ ધન્ય છે આ વૃંદાવન ભૂમિ કે આ વૃંદાવન ભૂમિની અંદર પગ મૂકતા જ હું ભક્તિ તો યુવાન થઈ ગઈ, પણ અમારા બંને પુત્રો જ્ઞાન અને વૈરાગ એ બંને વૃદ્ધ થયા છે, મૂર્છાવસ્થામાં પડ્યા છે. ઘણો બધો પ્રયત્ન કર્યો, તે છતાંય ઉઠતા નથી. તમે અમને ઉઠાડવાનો પ્રયત્ન કરો. ત્યારે નારદજી એમના કાનની અંદર વેદકોશ કરે છે, શ્રીમદ ભાગવત ગીતાનો પાઠ કરે છે. તે છતાંય જ્ઞાન અને વૈરાગ ઉઠતા નથી. થોડા ભાનમાં આવે અને પાછા બેભાન થઈ જાય, થોડું ભાન આવે ને પાછા બેભાન થઈ જાય. આપણે આ જ્ઞાન અને વૈરાગ્ય છે, આપણા અંદર જે જ્ઞાન અને વૈરાગ પડ્યો છે ને, દરેક જીવની અંદર જ્ઞાન અને વૈરાગ પડ્યો છે, પણ એ વૃદ્ધ થયેલા છે. કોઈ સંત મહાત્મા, કોઈ એવો વ્યક્તિ આપણા જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવાનો પ્રયત્ન કરે, પણ આપણે થોડી વાર જાગી જઈએ. આપણે કથા સાંભળીએ એટલે પેલા એવો નિયમ લઈ લઈએ કે હું રોજ 51 માળા કરીશ. શરૂમાં તો રોજ 51 માળા થાય, પછી 2 દાડા, અઠવાડિયું, 10 દાડા, જય સિયારામ, થાકી જવાય છે, ટાઈમ મળતો નથી. મોબાઈલની રીલ્સ જોઉં કે માળા કરું, એટલે પછી નવું ચાલે ને પછી પાછા બંધ થઈ જાય. આને સ્મશાન વૈરાગ કહેવાય. કેવો વૈરાગ કહેવાય? સ્મશાન વૈરાગ. તો સ્મશાન વૈરાગ એટલે શું? આપણે બધા જેમ કે કોઈ મરણું થઈ ગયું હોય અને પછી એ મરદાને સ્મશાનમાં લઈ જઈએ, એ સ્મશાનમાં એને બાળીએ અને બાળીને પછી બધા બેઠા હોય એટલે આપણને એવું થાય, અરે રે, હારો આમ સિંહ જેવો માણસ હતો પણ આ જતો રહ્યો. આપણે હવે જતું રહેવું પડશે. આવી રીતે આપણે એક દિવસ મરી જઈશું. આ બધું દુનિયાનું બધું શું કામનું? આવો આપણે એકદમ વૈરાગ થઈ જાય અંદર સ્મશાનમાં. અને પછી ત્યાંથી ઊભા થઈને બહાર આવીએ ને, ભાઈ હવે એ તો એના લેખ હતા ને જતો રહ્યો, આપણે ઘણું કામ કરવાનું છે. એ બધો વૈરાગ ઉતરી જાય, એનો સ્મશાન વૈરાગ કહેવાય. એટલે આપણે વૈરાગ જાગે છે આપણને, પણ આવો સ્મશાન વૈરાગ જાગે છે. વૈરાગ કાયમ માટે ટકવો જોઈએ. નિયમ લો તો એ કાયમ માટે ટકવો જોઈએ. ટેક રાખો તો એ કાયમ માટે રાખવી પડે. આપણામાં એવી કહેવત છે આપણી ગામડાની કે ટેક પહોંચાડે ઠેક, ટેક પહોંચાડે ઠેક. બે ભાઈબંધ હતા, એમને એક ગુરુએ એવું કીધું ટેક રાખો ટેક. એટલે એક ભાઈબંધે એવી ટેક રાખી કે હું નદીની પેલે પાર જઈ અને દીવો કરી આવીશ. બીજા એવી ટેક રાખી કે આ જે દીવો કરી આવશે એ હું જઈને ઓલવી આવીશ. આવી ટેક રાખી. હવે રોજનો નિયમ બની ગયો, પેલો રોજ નદી પાર જાય, દીવો કરે
અને પાછો આવે ને પેલો પાછો જ ત્યાં જાય, દીવો કરેલો હોય ફૂંક મારી ઓલવી નાખે. આવું 6 મહિના ચાલ્યું. પછી ચોમાસું આવ્યું, નદીમાં પાણી બહુ આવી ગયું. એટલું બધું પાણી આવ્યું ને તો પેલો જે રોજ દીવો કરવાનો જેનો નિયમ હતો ને એ ગયો નહીં આજે, કે આટલું બધું પાણી આવ્યું છે, ટેક બેક તો બરોબર, પપ્પા પાણી તણાઈ જઈશું તો એ આ દીવો કરવા ના ગયો. પણ જેને દીવો ઓલવવાની ટેક રાખી હતી એ ત્યાં પહોંચી ગયો, પણ દીવો તો હતો જ નહીં, પેલો દીવો કરવા જ નતો આવ્યો. પણ એ ત્યાં પહોંચી ગયો એટલે પરમાત્મા સ્વયં એને લેવા માટે આવ્યા. પરમાત્મા લેવા એટલે માટે આવ્યા, પૂછે છે કે ભગવાન, લોકો તો દીવો કરવાની ટેક રાખી, મેં તો ઓલવવાની ટેક રાખી, તે છતાંય તમે મારા ત્યાં મને લેવા આવ્યા. ત્યારે પરમાત્મા એવું કહે છે કે તે એવી ટેક લીધી હતી ને, પણ તું ટેક ચૂક્યો નથી. જેને લીધી હતી એ ચૂકી ગયો, પણ તું ચૂક્યો નથી, એટલે તને હું લેવા આવ્યો છું. એટલા માટે એવું કીધું છે કે ટેક પહોંચાડે ઠેક. ટેક રાખો તો આ જીવન રાખજો, ભલે માપની જ રાખજો કે હું 11 જ માળા કરીશ, વધારે નહીં, 11 કરીશ, પણ એ 11 રોજ કરજો. પછી આજ બહુ થાકી ગયો છું કાલ 22 કરી લઈશ, એ નહીં. કે એમની પેલા જેવું થાય, ત્યાં પહોંચ્યું આજ બહુ પાણી છે કાલ 2 દીવા કરી લેશે, એવું નહીં. 11 માળા ગમે એટલું થાય, ગમે ત્યાંથી થાકીને આયા હોય, ગમે એવી પરિસ્થિતિ હોય, સારો ખોટો ગમે તે પ્રસંગ હોય, પણ 11 માળાનો નિયમ લીધો તો 11 માળા પૂરી કરી. એ 24 કલાકની અંદર એ માળા પૂરી કરી. ટેક પહોંચાડે ઠેક. આજ ભક્તિ બંને પુત્રોને લઈ અને ત્યાં બેઠી છે. નારદજી એમના કાનોમાં વેદ ઘોષ કરે છે, પણ કશું ઠેકાણું પડતું નથી. એવામાં જ આકાશમાંથી આકાશવાણી થઈ. આકાશવાણી થઈ અને આકાશવાણી એવી થઈ, આકાશવાણીમાં એવા શબ્દો બોલ્યા છે કે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો પ્રચાર કરવા માટે, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે તમે કંઈક સત્કર્મ કરો. સત્કર્મ તમને મહાત્માઓ બતાવશે. આવી આકાશવાણી થઈ. હવે નારદજી વિચાર કરવા લાગ્યા કે સત્કર્મ કરવાની આકાશવાણી થઈ છે. હવે સત્કર્મ એટલે શું? સત્કર્મ એટલે આપણે જો પંખીને દાણા નાખીએ એને પણ સત્કર્મ કહેવાય, કીડિયારું કરીએ એને પણ સત્કર્મ કરીએ, ભૂખ્યાને ભોજન આપીએ, જો કોઈને વસ્ત્રનું દાન આપીએ, એ બધું જ સત્કર્મ કહેવાય. પણ કયું સત્કર્મ કરવું કે જેથી કરી અને આ જ્ઞાન અને વૈરાગ જાગૃત થાય? હે સંકાદિક ઋષિ મુનિઓ, હું દરેક સાધુ સંતોને આ પૂછતો આવ્યો છું. કોઈ જગ્યાએ મને આ જવાબ મળ્યો નથી કે કયું સત્કર્મ કરવું ત્યારે જ્ઞાન અને વૈરાગ જાગૃત થાય. આપણે પણ એવું કયું સત્કર્મ કરીએ કે આપણામાં પડી રહેલા જ્ઞાન અને વૈરાગ જાગૃત થાય? ત્યારે સંકાદિક ઋષિ મુનિઓ આજે બદ્રિકાશ્રમની અંદર નારદજીને કહે છે કે હે નારદજી, સત્કર્મ બીજું કઈ નહીં, પણ એને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો એટલે એ હમણાં જાગૃત થઈ જશે. ત્યારે નારદજી પૂછે છે કે મેં 4 વેદ એના કાનોમાં સંભળાયા, 16 ઉપનિષદ સંભળાયા, ભગવદ ગીતા સંભળાવી, તે છતાંય ઉઠ્યા નહીં, તો આ 4 વેદોનો સાર જ ભાગવત કથા છે. તો શું ભાગવત કથા સાંભળવાથી એ જાગૃત થઈ જશે? ત્યારે સંકાદિક ઋષિમુનિઓ બહુ સરસ દ્રષ્ટાંત ભાગવતજીમાં લખેલું છે કે આ વેદો, આ પુરાણો, આ ગીતા, એ બધું છે ને નારદજી, એ બધું દૂધ છે. દૂધનો દીવો થાય કોઈ દિવસ? આપણે દૂધનો દીવો કરવા જઈએ, દિવેટ પલાળી, રૂથી દિવેટ કરી અને આપણે દૂધમાં પલાળી દીવો કરીએ તો થાય દીવો? ન થાય. પણ એ દૂધને આપણે જોમાડીએ, એનું દહીં થાય, દહીંને આપણે વલોવીએ, પછી એમાંથી છાશ માખણ ઉતરે અને પછી એની મલાઈથી આપણે ઘી બનાવીએ, એ તપે ને પછી એમાંથી જે ઘી બને એ ઘીનો દીવો થાય, એ ઘીમાંથી દીવો થાય. તો એવી રીતે હે નારદજી, આ શ્રીમદ ભાગવત એ ઘી છે અને વેદ પુરાણો છે એ બધું દૂધ છે, અને એ દૂધમાંથી જ એનું મંથન કરતા કરતા આ શ્રીમદ ભાગવત એ ઘી રૂપે પ્રગટ થયું છે. તમે આજે આ જ્ઞાન વૈરાગ્યને શ્રીમદ ભાગવતની કથા સંભળાવો તો આ બંને જણા જાગૃત થશે. ત્યારે નારદજીએ કહ્યું છે કે હવે આ કથા મારે
તમારી જોડે જ કરાવી છે, બોલો ક્યાં કરીએ? ત્યારે સંકાદિક ઋષિ મુનિઓ કહે છે કે હરિદ્વારમાં માયાપુરીની અંદર આનંદ નામે ઘાટ ઉપર તમે ત્યાં જઈ અને કથાની તૈયારી કરો. ત્યારે નારદજી ત્યાં ઉતર્યા, હરિદ્વારમાં આવ્યા, માયાપુરીની અંદર આનંદ નામના ઘાટ ઉપર આવ્યા અને આનંદ ઘાટ ઉપર આવી અને એક વ્યાસપીઠ બનાવરાવી સંકાદિક ઋષિ મુનિઓને બેસાડ્યા છે. નારદજીએ ભારતભરના તમામ સંતોને આમંત્રણ આપ્યું. બધા જ સાધુ સંતો આજે ગંગાના કિનારે ઉમટી પડ્યા છે, કારણ કે એક તો ગંગાનો કિનારો અને બીજી ભાગવતી ગંગા બંને ભેગી થવાની. આ બંનેનું શ્રવણ કરવા માટે, બંનેનો દર્શનનો લાભ લેવા માટે ભારતના દરેક સાધુ સંતો આજે એ આનંદ ઘાટ ઉપર આવી ગયા. અને હજુ તો સંકાદિક ઋષિ મુનિઓ વ્યાસપીઠ ઉપર બિરાજમાન જ થયા છે, હજુ તો કથાની શરૂઆત કરવા જ જઈ રહ્યા છે. અને એવામાંથી દૂરથી જુએ છે તો એક સત્સંગ કરતું એક ટોળું, એક કીર્તન કરતું એક ટોળું ત્યાં આવ્યું. ને ટોળું એ કેવું સત્સંગ કરતું હતું કે શ્રીમન નારાયણ 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 ઓરે શ્રીમન નારાયણ 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 ઓરે બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 ઓરે બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ 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 હે સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ઓ સત્ય નારાયણ 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 સત્ય નારાયણ 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 ઓરે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઓરે લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 હે જપો નારાયણ 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 જપો નારાયણ 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 ઓ જપો નારાયણ 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 જપો નારાયણ 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 ઓ હરિનું ભજન કરો તો ભવતારાયણ હરિનું ભજન કરો ભવતારાયણ ઓ હરિનું ભજન કરો તો ભવતારાયણ હરિનું ભજન કરો ભવતારાયણ હે બોલો નારાયણ 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 બોલો નારાયણ 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 આમ નારદજીએ દૂરથી જોયું તો આ તો ભક્તિ છે. એના બંને પુત્રો યુવાન થઈ ગયા છે, જ્ઞાન અને વૈરાગ્ય હાથમાં કરતાલ છે, જોડે એમની જોડે સાધુ સંતો છે અને બધાએ પરમાત્માનું કીર્તન કરતા કરતા એ આજે તે કથા મંડપની અંદર એમને પ્રવેશ કર્યો. અને પ્રવેશ કરતાની સાથે આજે ભક્તિ એ ભાન ભૂલી ગઈ, જ્ઞાન વૈરાગ્ય ભાન ભૂલી ગયા અને કથા મંડપની વચ્ચે જ આવી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ આજે ભક્તિ હાથમાં કરતા લઈને ભાન ભૂલી. નાથ નારાયણ વાસુદેવ અરે હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા હરે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ